કાયદો બધા માટે સરખો છે. નાના આ વાક્ય માત્ર સામાન્ય નાગરિક માટે છે. અધિકારી અને પદાધિકારીને તો સરકારનો પીળો પાસ હોય, તેને થોડા કાયદાના પાઠ શીખવવાની જરૂર હોય, તેને તો મન ફાવે એમ કરવાની છૂટ હોય, પરંતુ આ તેઓ મનમાં એવું રાખે છે કે અમને છૂટ છે, તેઓને છૂટ નથી. ખરી વાત તો એમ છે કે રાજકોટ મનપાના અધિકારીઓ સરકારી ગાડીનો મન ફાવે તેમ ઉપયોગ કરે છે, પણ નિયમોનું ઉલ્લંઘન પણ સાથોસાથ કરે છે. મનપાના અધિકારીઓને સરકારી ગાડી પર સાયરન લાગેલા છે. તેઓને કેવી ઇમરજન્સી કે સાયરન લગાવવા પડે? જ્યારે સામાન્ય નાગરિકોને મળવું હોય તો તેને લોકોને ધક્કા ખવડાવે છે, જવાબ નથી આપતા, ફોન રિસીવ નથી કરતા, મળવા માટે ટાઈમ નથી આપતા, બાનાબાજી કરે છે. તો પછી તમારે આનાથી વધારે શું ઇમરજન્સી હોય કે સાયરનની જરૂર પડે? નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. કાયદો બધા માટે સરખો હોય, એ પછી કોઈ વ્યક્તિ હોય સામાન્ય કે પછી પદાધિકારી હોય. ત્યારે રાજકોટમાં મનપાના અધિકારીઓએ અને પદાધિકારીઓની કારમાં સાયરન રાખતા વિવાદ સર્જાયો હતો. કાયદામાં ઉલ્લેખ નથી, કોઈ એવો નિયમ નથી, તેમ છતાં અધિકારીઓની ગાડીમાં સાયરન રાખે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે તેમને કોઈ નિયમ વિશે ખબર નથી કે પછી નિયમનું જાણી જોઈને તે લોકો પાલન નથી કરતા. સૌથી પહેલા આ મામલે કોંગ્રેસના નેતા વસરામ સાગઠિયા છે, તેમણે નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મારું નામ વસરામભાઈ સાગઠિયા છે. રાજકોટ વિરોધ પક્ષનો નેતા છું. હાલ 2011માં જ્યારે હું પ્રથમવાર કોર્પોરેશનમાં ચૂંટાણો અને વિરોધ પક્ષનો નેતા બન્યો હતો, ત્યારે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989 મને મોઢો હતો, કારણ કે હું 15 વર્ષ આરટીઓમાં એજન્ટનું કામ કર્યું છે. એટલે એના અનુસંધાને મેં જે તે સમયે રાજકોટના કમિશનરને લેખિતમાં પત્ર લખ્યો છે. આ કોઈ પણ પદાધિકારી પોતાની ગાડી ઉપર લાઇટ કે સાયરન રાખી શકતા નથી, પરંતુ ભાજપના શાસકો ત્યારે એવી વાતો કરતા બણગા ફૂંકતા વિરોધ પક્ષના નેતાને ગાડી આપી નથી એટલા માટે વાતો કરે છે. ત્યારે મેં નવી ગાડી લઈને સાયરન અને લાઇટ એ જમાનામાં મારે લઈ મૂકી અને રાજકોટ કોર્પોરેશનના કમિશનરમાં જતો, પોલીસ કમિશનરમાં જતો અને કલેક્ટરમાં એટલા માટે જતો હતો કાયદાનું ભાન કરાવવા, પરંતુ આ લોકો ત્યારે સમજ્યા નહોતા. અત્યારે હવે કોંગ્રેસના આગેવાન તરીકે કોંગ્રેસના એક કાર્યકરે એક પત્ર લખી રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગતા 1989ની જે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ છે એ બતાવે છે કે કોઈ પણ ઇમરજન્સી વાહન, દાખલા તરીકે એમ્બ્યુલન્સ હોય, ફાયરનું વાહન હોય કે પોલીસનું, આની સિવાય કોઈ પણ ગાડી ઉપર સાયરન રાખી શકાતું નથી. અને રાજકોટ મહાનગરપાલિકાના નિર્ભર શાસકો હજી પણ રાજકોટ ને સમગ્ર ગુજરાતને હું કહી દઉં, ગુજરાતના તમામ પદાધિકારીઓ જેને લાયક નથી એ લોકો રાખે છે, એ ગેરકાયદેસર છે. પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર સિવાય કોઈ સાયરન ન રાખી શકે તો આ લોકોએ કેમ સાયરન લગાવ્યું? શું સત્તા પક્ષની પ્રતિષ્ઠા અને માભા માટે સાયરન લગાવ્યું છે? તમે રાજકોટના પ્રથમ નાગરિક કહેવાતા મેં નૈનાબેનને સાંભળો શું કહી રહ્યા છે. જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે. એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે. કમિશનર સાહેબ, પાંચે પદાધિકારી, એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે. આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે. બેન, આરટીઓનો નિયમ છે કે ડિઝાસ્ટર વાહન હોય, એમ્બ્યુલન્સ હોય અને એમાં કે નિયમ વિરુદ્ધ છે, ગેરકાયદેસર છે. આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે, પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ. પણ નિયમમાં ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે. એમાં સત્તા અને વ્યવસ્થાનો દુરુપયોગ કરી સરકારના પૈસા સીન સપાટા માટે તે લોકો વેડફે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ કામ અંગે પ્રશ્ન પૂછો તો જવાબ નથી. નાની પોસ્ટ હોવા છતાં મોટા સાયરન રાખીને તેનો દુરુપયોગ કરે છે, તે અહીંયા સાબિત થાય છે. અને બચાવ કરવા પાછા કહે છે કે પદાધિકારીઓને ગાડી આપવામાં આવી હતી ત્યારે સાયરન હતું. પહેલાના પદાધિકારીઓની કારમાં સાયરન હતા અને હવે આગળ જે પ્રમાણે સૂચના હશે તે મુજબ અમે પાલન કરીશું. આ નૈનાબેનનો જવાબ છે. એક જવાબદાર અધિકારી હજી સૂચનાની રાહ જુએ છે. બેન, કોની સૂચના મળ્યા બાદ તમે કામગીરી કરશો અને ક્યારે કરશો, આને જવાબ તમે આપશો કે નહીં?
આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.